જંબુસર તાલુકાના પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે જંબુસર એસટી ડેપોમાં આજે 2 નવી એસટી બસોની સેવા શરૂઆત કરવામાં આવી છે। આ બસોનું લોકાર્પણ સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા। બંને આગેવાનો દ્વારા લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી। આ બંને બસો ખાસ કરીને જંબુસરથી ખંડેલા અને ખંડેલાથી જંબુસર વચ્ચે દૈનિક દોડાવવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને આરામદાયક અને સમયસર વાહન વ્યવહાર ઉપલબ્ધ થઈ રહેશે। અંદાજે જંબુસર એસટી ડેપોના કુલ 19 નવીન એસટી બસ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે, જેના પગલે પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેઝિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ વધુ મજબૂત બનશે। આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી તેમજ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીનો ફાળવણી બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્ય સરકારના જનકલ્યાણકારી પ્રયાસોની પ્રશંસા કરી હતી। સ્થાનિક ગ્રામજનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર ડેપો ખાતે ગુજરાત સરકારના વિભાગ દ્વારા, વાહન વ્યવહાર વિભાગ દ્વારા આજે નવી 2 બસો જંબુસર ડેપોને ભેટ આપવામાં આવી છે અને એ બસને આજે સૌ કાર્યકર્તાઓ, પ્રમુખો, મહામંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો, આમોદ તાલુકાના, આમોદ શહેરના તમામ કાર્યકર્તાઓ અને સૌ આગેવાનો વતી તેમજ જંબુસર ડેપોના મેનેજર એવા આદરણીય નરેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય સૌ આ ડેપોના કર્મચારીઓ દ્વારા આજે આ બંને બસોને લીલી ઝંડી બતાવીને જે જગ્યાએ એના જે રૂટ બનાવવામાં આવ્યો છે એ રૂટ પર જવા માટે આજે લીલી ઝંડી બતાવવામાં આવી। ખાસ તો ગુજરાત સરકાર, એમાં માનનીય આપણા સૌના આદરણીય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ ગુજરાતના યુવાનોના હૃદય સમ્રાટ એવા આદરણીય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબનો આજના દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે છેલ્લા 2.5 વર્ષથી એમણે જ્યારે આપણે માગણી કરી છે ત્યારે બસ આપણને આપી છે અને અત્યાર સુધીમાં લગભગ 17 થી 18 જેટલી બસો આ જંબુસર ડેપોને આપવામાં આવી છે અને ખાસ તો આવનાર દિવસોની અંદર વધુ 10 થી 15 બસો નવી જ્યારે આપવાના છે ત્યારે હું તમામ વિભાગના સૌ સેક્રેટરીઓ હોય, સચિવો હોય અને ખાસ તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સમયે જ્યારે જરૂર પડી છે ત્યારે આપણને બસો પ્રાપ્ત થઈ છે। તો આ બસનો તમામ જે આ વિસ્તારના સૌ નાગરિકો છે એનો લાભ લે અને બસ પણ સારી રીતે ચાલે, સુવ્યવસ્થિત ચાલે, બસને પણ સાફ રાખવી, સુવ્યવસ્થિત રાખવી એ પણ પેસેન્જરોની પણ નૈતિક જવાબદારી છે અને એ બસની અંદર બેઠા પછી પણ બસ સારી રહે એવી સૌ નાગરિકોને અપીલ કરું છું। આ વાતની ખાસ ધ્યાન રાખે। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય। અને ખાસ તો પત્રકારોનો આટલા બધા ખાસ